મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું બનાના મિલ્ક શેક। તો મેં 2 કેળા લીધા અને અડધો ગ્લાસ મેં દૂધ લીધું। હવે મેં દૂધ જારમાં ઉમેર્યું અને કેળાની છાલ ખોલી અને તેને મેં હાથેથી તેના થોડા નાના નાના પીસ કરી અને જારમાં ઉમેર્યા। હવે મેં બીજા કેળાને પણ છોલી દીધી અને તેના પણ મેં નાના નાના પીસ કરી અને જારમાં ઉમેર્યા। હવે મેં અંદર 5 બદામ ને 5 કાજુ લીધા અને તેને પણ જારમાં મેં ઉમેરી દીધા। હવે મેં 2 ચમચી ખાંડ નાખી। હવે મેં જારનું ઢાંકણ વાકી અને મિક્સરમાં થોડી ફેરવી દીધું। હવે સરસ તૈયાર થઈ ગયું। પછી મેં ગ્લાસમાં કાઢી દીધું અને ઉપર થોડા મેં કાજુ બદામની કતરણ નાખી અને સરસ મિલ્ક શેક આપણો તૈયાર થઈ ગયો। મિલ્ક શેક પીવાથી આપણને ઘણા ફાયદા છે, એટલે મિલ્ક શેક પીવો જરૂરી છે। આવજો।